નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો। ચૈતર વસાવા બાદ પત્ની શકુંતલાબહેન અને પીએ સહિત 3 આરોપીઓ 91 દિવસે જામીન મુક્ત। ધારાસભ્યના પત્ની ઈચ્છે તો પતિ સાથે રહી શકશે। પીએને પણ નર્મદા જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ। અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે આવેલ રેલવે ફાટક નજીક માર્ગ બિસ્માર। ખાડાઓ પડી જવાથી અવારનવાર ટ્રાફિક જામ। વહેલી તકે માર્ગોનું પેચવર્ક કરવામાં આવે તેવી લોક માંગ। દેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા ગુરુવારે જેલ મુક્ત થયા બાદ આજે તેમના પત્ની પીએ સહિત 3 આરોપીઓને પણ 91 દિવસે શરતોને આધીન જામીન મળ્યા હતા। નર્મદા જિલ્લામાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, પત્ની શકુંતલાબેન, પીએ જીતેન્દ્ર વસાવા સહિત 10 આરોપીઓ સામે વનકર્મી ઉપર હુમલો અને હવામાં ફાયરિંગ સહિતનો ગુનો નોંધાયો હતો। જે ગુનામાં 3 નવેમ્બરે ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન, પીએ જીતેન્દ્ર વસાવા સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ હતી। ગુરુવારે 45 દિવસ બાદ ચૈતર વસાવાને શરતી જામીન મળતા જેલ મુક્ત થયા હતા। નર્મદા સેશન્સ કોર્ટે આજે શુક્રવારે 91 દિવસથી જેલમાં રહેલા ધારાસભ્યના પત્ની શકુંતલાબેન, પીએ જીતેન્દ્રભાઈ અને અન્ય એક આરોપીને પણ શરતી જામીન પર મુક્ત કર્યા હતા। દેડિયાપાડાના ધારાસભ્યની પત્ની ઈચ્છે તો પતિ સાથે રહી શકેનો કોર્ટે જામીનની શરતોમાં ઉલ્લેખ કર્યો છે, જ્યારે પીએને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી ફરમાવાઈ છે। આ કેસમાં અગાઉ ધારાસભ્ય સહિત 7 આરોપીઓને જામીન મળી ચૂક્યા છે। અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર આવેલ મહાવીર ટર્નિંગ સ્થિત રેલવે ફાટક પાસે ખાડાઓની ભરમારને પગલે અવારનવાર ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે। છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર આવેલ મહાવીર ટર્નિંગ સ્થિત રેલવે ફાટક પાસે ખાડાઓ પડતા મહાવીર ટર્નિંગ નજીક રોજે રોજ ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી છે। સવાર સાંજ વાહન ચાલકો ટ્રાફિકને લઈ યાતનાઓ વેઠી રહ્યા છે, ત્યારે આ ફાટક પાસે પડેલ ખાડાઓનું વહેલી તકે પેચવર્ક કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। તેવામાં તંત્ર તાત્કાલિક પેચવર્કની કામગીરી કરી વાહન ચાલકોને રાહત આપે તે અત્યંત જરૂરી છે। ભરૂચના જાડેશ્વર ગામની આદિવાસી મહિલાની ફરિયાદ નોંધવા મુદ્દે જીપીસીસીના જનરલ સેક્રેટરી સંદીપસિંહ માંગરોલાએ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી। જીપીસીસી જનરલ સેક્રેટરી અને સહકારી આગેવાન સંદીપસિંહ માંગરોલાએ ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી છે, જેના જણાવ્યા અનુસાર ગત રોજ જાડેશ્વર ગામમાં રહેતી જયાબેન વસાવાની પોલીસ દ્વારા ફરિયાદ ન લેવામાં આવતા મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। જે મામલે એટ્રોસિટી એક્ટ તેમજ આપઘાત માટે દુષ્પ્રેરણા કરનાર અધિકારી પદાધિકારીઓ સામે તપાસ કરવા કલમ 306 હેઠળ ગુનો દાખલ કરવા સહિત 24 કલાક સુધી હજી સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી કે ગુનો નોંધવામાં આવ્યો નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। આ બનાવમાં સત્તા પક્ષના પદાધિકારીઓ આરોપી તરીકે આવવાની શક્યતા હોવાથી નિષ્પક્ષ તપાસ કરવા સાથે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે, જ્યારે આદિવાસી સમાજના આગેવાન હેમેન્દ્ર કોઠીવાલાએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। જોકે આ મામલે કાર્યવાહી નહીં કરવામાં આવે તો કચેરીનો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। સી ડિવિઝન ખાતે અમે આદિવાસી સમાજ તરફથી જે જાડેશ્વર પંચાયતમાં મોવડા દ્વારા ભરૂચ અર્બન ડેવલપમેન્ટ દ્વારા જે બોર્ડ સીલ કરવામાં આવ્યું, આદિવાસી બહેનનું ઘર બનતું હતું અને સીલ કરવામાં આવ્યું। નિયમ મુજબ હશે તો અમે સરકારની જોડે છે, પણ સાથે સાથે હું કહેવા માંગીશ મોવડાના અધિકારીઓને અને જેને અરજી કરી છે એ કૌશિક પટેલને કે ખાસ કરીને જાડેશ્વર પંચાયતમાં એવી ઘણી બધી મિલકતો એવી છે કે જે મોવડાના નિયમોનું ઉલ્લંઘન કરીને આજે પણ અડીખમ છે, અને સાથે સાથે એવી પણ લોકો આયકા મુજબ જાણ મળેલી છે કે આપણો જે પાણીનો પ્લાન્ટ છે એ પણ બિન અધિકૃત છે। તો શું આદિવાસી બેનને ટાર્ગેટ કરવાના છે? એને અનુસંધાને બીજી એક ઘટના જોઈ કે 22 જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામની સ્થાપના થઈ અને રંગે ચંગે લોકોએ એને વધાવી લીધા, અને સાથે સાથે એક અંકલેશ્વરમાં પર પ્રાંતિએ પણ મસ્ત મોટો બંગલો ગૌચરની જમીનમાં આ જ રીતે બનાવીને મોવડાની પરમિશન નથી લીધી, ફક્ત ને ફક્ત મોદી સાહેબ અને યોગી સાહેબને બેસાડી અને રામલલ્લાને બેસાડી અને એક એમને દ્વારપાલ બનાવીને આ અસરમાં આ જે કૃત્ય કરેલું તે કેટલું વ્યાજબી છે। અને એક આદિવાસી બેન બીજા પાસે પૈસા લાવીને અને ઘરકામ કરીને પોતાની દીકરીઓના માંગા આવે છે, ત્યારે એમને એવું લાગ્યું કે મારે પાકું મકાન બનાવવું જોઈએ, તો છત પણ આજે પતરાની છે, ખાલી ભીટો પાકી કરી, ત્યારે મોવડાના અધિકારીઓ એકદમ જાગીને ઊંઘમાંથી જાગીને એને સીલ મારવા ગયા અને કહીને આવ્યા કે હવે પછી કોઈ કામ કરવું નહીં। તો કૌશિક પટેલને પણ કહેવા માંગુ છું
આ નૈતિકતાના ધોરણે તમારી રાજકારણ તમારી પાસે રાખો. તમારું જેની જોડે નથી બનતું એને તમે, જો તમે બહુ પાવરતા હોય તો એને તમે દંડ આપો. આ ગરીબ ભાઈને શું કામ આપો? ગઈકાલે જાડેશ્વર ગામની અંદર બૌડાની નોટિસ એક આદિવાસી પરિવારના શ્રમજીવી પરિવારની અંદર આપવામાં આવી અને એ જયાબેન વસાવા આજે જે પ્રાથમિક માહિતી મળી એના આધારે સિવિલ હોસ્પિટલ ભરૂચમાં ઝેરી દવા પી અને આપઘાત કરવાનો પ્રયત્ન એમણે કરેલો છે. એમના સગા સંબંધીઓ જે અહીંયા હાજર છે એમની પ્રાથમિક પૂછપરછ કરતા અને સિવિલની જે કેસ ડાયરી છે એ કેસ ડાયરીની જે માહિતી મેળવી એના આધારે જાડેશ્વરની અંદર ભાજપના આગેવાનો દ્વારા તેઓને બૌડા મારફત નોટિસ આપી અને શ્રમજીવી પરિવાર ઉછીના પાછીના રૂપિયા ભેગા કરી અને જે જગ્યા ઉપર 30 વર્ષથી ત્યાં ઝૂંપડું બાંધીને રહેતા હતા અને એ ઝૂંપડું પડી જવાથી એમણે હાથ ઉછીના પૈસા લઈને એક મકાન કાચું બનાવવાનો પ્રયત્ન કર્યો અને જે બૌડાએ નોટિસ આપી એ વાત ગઈકાલે પણ અમારા ધ્યાનમાં આવી અને સોશિયલ મીડિયા મારફત આ જ ભારતીય જનતા પાર્ટી જે આદિવાસી સમાજ ઉપર અન્યાય કરે છે એનો જ એક દાખલો ગડખોલ ગામની અંદર જે ભાજપના કાર્યકર છે અને ત્યાં નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યુ મૂકી ગેરકાયદેસર બાંધકામ કરી દીધું. એટલું જ નહીં પણ એનું લોકાર્પણ પણ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પટેલના હસ્તે કરાવી દીધું. ત્યારે બૌડા ઊંઘમાં ઝડપાયું અને આ વાત જ્યારે બહાર આવી ત્યારે બૌડાએ માત્ર એનો ખુલાસો માંગ્યો છે. ત્યારે એક તરફ આ આદિવાસી શ્રમજીવી પરિવાર જે શ્રમ કરીને ઘરકામ કરીને પોતાના પૈસાની બચત કરીને જે મકાન બનાવેલું હતું એ મકાનને અટકાવવા માટેનો જે પ્રયત્ન ભાજપના આગેવાનોના ઇશારે કર્યો છે. ત્યારે જે અત્યારે દવા પી જનાર જયાબેન છે એ હાલમાં એમને મળવાનો પ્રયત્ન કર્યો પણ એ બેહોશ હાલતમાં છે. દેડિયાપાડાના ઇતિહાસમાં પહેલીવાર વરરાજા જાન લઈને હેલિકોપ્ટરમાં આવતા પરિવારજનો સહિત આજુબાજુના ગામડાઓમાંથી લોકો હેલિકોપ્ટર જોવા ઉમટી પડ્યા. દેડિયાપાડાના ઓડ પરિવારના લક્ષ્મણભાઈ બુદાભાઈ ઓડની દીકરી કાજલબેનના લગ્ન ટીંબા ગામના રોહનભાઈ સાથે થઈ રહ્યા છે. ત્યારે દેડિયાપાડાના ઇતિહાસમાં પહેલીવાર વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈને આવતા પરિવારજનો સહિત આજુબાજુમાંથી ગામડાઓમાંથી લોકો હેલિકોપ્ટર જોવા ઉમટી પડ્યા હતા. ત્યારે રોહનભાઈએ પોતાના વરઘોડા માટે અને વરરાજાને લઈ જવા માટે મુંબઈથી ખાસ હેલિકોપ્ટર ભાડે કર્યું હતું, જે મુંબઈથી ટીંબા ગામે આવ્યું હતું. ત્યાંથી વરરાજાને બેસાડીને દેડિયાપાડા ખાતે આવ્યું હતું. ત્યારબાદ લગ્ન સંપન્ન થયા હતા અને જાન પણ હેલિકોપ્ટરમાં રવાના થઈ હતી. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાનોલી પોલીસે ખરોડ ગામની લેન્ડમાર્ક હોટલની પાછળથી ઝડપી પાડ્યો. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી ખરોડ ચોકડી પાસે ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ખરોડ ગામની લેન્ડમાર્ક હોટલની પાછળ રહેતો અંશ ઉર્ફે પિન્ટુ અવધેશ યાદવને ઝડપી પાડી તાલુકા પોલીસ મથકને હવાલે કર્યો હતો. ઝડપાયેલ ઇસમ સામે અંકલેશ્વર રૂરલ, કોસંબા, વાપી ટાઉન અને ભીલાડ પોલીસ મથકમાં ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે. ગત રોજ રાતના સમયે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ આમલા ખાડી પાસે અમરેલીથી સુરતના કામરેજ તરફ જતી કારમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી. અમરેલીથી કાર લઈ એક પરિવારના 5 સભ્યો સુરતના કામરેજ ખાતે જઈ રહ્યા હતા. દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આમલા ખાડી પાસે અચાનક કારમાં આગ ભભૂકી ઉઠતા કારમાં સવાર તમામ લોકો બહાર નીકળી ગયા હતા. જે બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય વાહન ચાલકોમાં નાસભાગ મચી જવા પામી. આગને પગલે ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ ન થઈ હતી. આગને કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો. આગની ઘટનામાં કાર સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી. ગુંજ સોશિયલ ગ્રુપ અંકલેશ્વર દ્વારા 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા દર વર્ષે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગુંજ સોશિયલ ગ્રુપ અંકલેશ્વર દ્વારા 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરાયું. ચાલુ વર્ષે દીવા રોડ ઉપર આવેલ ગુપ્તા ફાર્મ ખાતે આવતીકાલે રવિવારે 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે, જેમાં 52 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે. જે સમૂહ લગ્નોત્સવમાં પધારવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ગુણ સોશિયલ ગ્રુપ દ્વારા 7 સમૂહ લગ્ન યોજાયા છે. આવતીકાલે 8મા સમૂહ લગ્ન યોજવાના છે. ગુણ સોશિયલ ગ્રુપ દ્વારા આવતીકાલે 52 યુગલો પ્રભુતા પગલાં પાડશે. આ પ્રસંગે સંતો અને આગેવાનો આશીર્વાદ આપવા પધારશે. ગુણ સોશિયલ ગ્રુપ દ્વારા તમામ દાતાશ્રીઓને આભાર માનીએ છીએ. હાંસોડ ખાતે શ્રી હરિપ્રસાદ બાપુની 104મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. હાંસોડ ગામના નવી વસાહતમાં શ્રી હરિપ્રસાદ બાપુના મંદિરના પટાંગણમાં શ્રી હરિપ્રસાદ બાપુની 104મી જન્મજયંતિ નિમિત્તે ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. જે ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. હાલ જસવંત બાપુ તેઓના પિતા દ્વારા ચાલુ કરેલા સેવા યજ્ઞને આગળ વધારી રહ્યા છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બસ ડેપોની સામે આવેલ જીન ફળિયાની ગલીમાંથી જુગાર રમતા 3 જુગારીઓને 10,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, ડીવાયએસપી ચિરાગ દેસાઈ દ્વારા પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ ચલાવતા ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એચબી ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે બસ ડેપોની સામે આવેલ જીન ફળિયાની ગલીમાં જુગારધામ ચાલી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી પોલીસને રોકડ મળી કુલ 10,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝઘડિયાના ઉચેડિયા ગામના સ્કૂલ ફળિયામાં રહેતો જુગારી સંજય વસાવા, અશોક ગુલાબજી મારવાડી અને ગજેન્દ્ર વસાવાને ઝડપી પાડ્યો હતો. ભરૂચ તાલુકાના ટંકારિયા ગામની નવી નગરીમાં લાઇટના અજવાળે જુગાર રમતા 3 જુગારીઓને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા, જ્યારે 5 જુગારીઓ ફરાર થયા. પાલેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામની નવી નગરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગારધામ ચાલી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 5,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગામના જુગારી રફીક મોહમ્મદ પયા, શહેજાદ સાદિક લાલન તેમજ મોહસિન ગુલામ સરથાલવાળાને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 5 જુગારી ફરાર થઈ ગયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ચૈતર વસાવા બાદ પત્ની શકુંતલાબહેન અને પીએ સહિત 3 આરોપીઓ 91 દિવસે જામીન મુક્ત. ધારાસભ્યના પત્ની ઈચ્છે તો પતિ સાથે રહી શકશે. પીએને પણ નર્મદા જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ. અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે આવેલ રેલવે ફાટક નજીક માર્ગ બિસ્માર. ખાડાઓ પડી જવાથી અવારનવાર ટ્રાફિક જામ. વહેલી તકે માર્ગોનું પેચવર્ક કરવામાં આવે તેવી લોકમાંગ. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.